હેલો, કેમ છો બધા મજામાં જશો? તો આ છે અમારા ગામની અંદર આઠમના દિવસનું છે, ત્યારે મેં શૂટ કર્યું હતું. તો ત્યારનું વ્લોગ બનાવી રહી છું. તો તમે જુઓ, જો તમને મારા વ્લોગ્સ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને એ દિવસે અમારા ત્યાં અહીંયા વરસાદ પડ્યો હતો, તો અમે યશોદા લેવા માટે થોડાક જ લોકો ગયા હતા. પણ જેટલું બન્યું એટલું મેં શૂટ કરવાની ટ્રાય કરી છે, અને બાકી અમે સમાજવાડીની અંદર પણ રમતા હતા. તો તમે જુઓ અને એન્જોય કરો. જો આ વ્લોગમાં બધું આવી જશે તો બધું શેર કરવાની ટ્રાય કરીશ ને. અહીંયા આવે તો 2 પાર્ટ આવશે, તો તમે કન્ટિન્યુ જોજો. આ જે 4 ગોળણી છે એમાં 2 જણીને મેં રેડી કરાવી હતી ને 2 જણીને મારી ફ્રેન્ડ ક્રિશા છે એને રેડી કરાવી હતી. તો તમને ગમે તો કોમેન્ટ કરજો અને લાઈક પણ કરજો.
પાસે વરસાદ ચાલુ થઈ ગયો હતો આઠમના દિવસે, તો પણ અમે 3 તાલી રમી રહ્યા હતા. તો પછી થોડુંક જ આ વિડીયો મેં જસ્ટ શૂટ કર્યો અને પછી ઘણો જ ફૂલ વરસાદ આવ્યો. તો પછી એવું વિચાર્યું કે યશોદામાં લેવા જઈએ. તો જલ્દીથી બધા યશોદામાં લેવા ગયા. એટલે અધ રમતા હતા, અધ પછી નહોતા રમતા. તો બધી હલબડી થઈ ગઈ. તો પછી અધ લોકો પછી સમાજની અંદર આવ્યા અને ત્યાં પાસે બ્રાહ્મણ લોકો રમવાનું ચાલુ કર્યું હતું, અંદર દાંડિયા ને એવું. પછી ત્યાં સુધી બીજા લોકો બધા અમે ગયા હતા યશોદામાં લેવા. આ વિડીયો જેવો પડશે એવો પછી યશોદામાં અમે લેવા ગયા હતા. એટલે હું નથી ગઈ પણ મારી ફ્રેન્ડ ગઈ હતી. તો મેં એને કીધું હતું કે તું થોડુંક ચારથી બને એટલું શૂટ કરજો. તો એને શૂટ કર્યું છે. તો એ મેં ક્લિપ તમારી સાથે શેર કર્યું છે. જો તમને ગમે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ના યુટ્યુબમાં ત્યાં આંખો નહીં આવે. અહીં પાસે અમે જઈ રહ્યા છીએ યશોદામાને લેવા. તો આમાંથી જે મોનિકા કરીને એક ગોયણી છે એના જ ઘરે હતા યશોદામાં. તો પછી જલ્દીથી બધા ગયા યશોદામાને લેવા. તો તમે જોજો અમારા યશોદામાં કેવા છે. જો તમને ગમે તો લાઈક કરજો અને કમેન્ટમાં પણ કહેજો કે અમારા ગામના યશોદામાં તમને કેવા લાગ્યા. અહીં પાસે યશોદામાં જોઈ રહ્યા છો તમે. તો અહીંયા પાસે યશોદામાને પહેલાં ટીલું ને એવું બધું કરી અને વધાવે છે. અને જે બી કરવાનું હોય એ કરે છે. પછી અમે જશું યશોદામાને લઈને. તો તમે જોજો. હવે અહીં પાસે લઈ આવે છે બારે. આ જે દીદી છે એ મોનિકા દીદી છે, એના જ ઘરે હતા યશોદામાં. તો તમે જુઓ અને કન્ટિન્યુ બન્યા રહેજો. જ્યારે યશોદામાને લઈને આવી રહ્યા હતા ત્યારે બહુ જ પછી ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો અમે યશોદામાને છત્રીથી લઈને આવ્યા હતા. છત્રી રાખી હતી કારણ કે પીગળી ના જાય એટલા માટે. તો પછી બધી વ્યવસ્થા કરી અને તો પણ અમે લઈને જ આવ્યા જેવો વરસાદ હતો એમાં. કારણ કે બધા લોકો ભીંજળી ગયા હતા પણ તોય સારી મજા આવી. કારણ કે ઓલી સાલ બી એવું જ હતું, જ્યારે યશોદામાને લેવા ગયા એ ટાઈમે બહુ ફૂલ વરસાદ આવ્યો હતો. ત્યારે અમે પછી યશોદામાને ગાડીથી લઈ આવ્યા હતા. આ વખતે એવું કર્યું કે પછી બધા ચાલીને જ લઈ આવ્યા હતા. જ્યારે અહીં પાસે યશોદામાને લઈને સમાજવાડીની અંદર આવી રહ્યા હતા, પણ ત્યારે અપાય બાકીના લોકો બધા રમતા હતા. ત્યારે થોડીક અમે લેડીઝ લોકો બી રમ્યા હતા અને બધા જેન્ટ્સ લોકો બી રમ્યા હતા. તો હું ત્યાં જ હતી એટલે મેં ત્યાંનું બી શૂટ કર્યું છે. તો એ પાછળની ક્લિપોમાં તમારી સાથે શેર કરીશું. તો કન્ટિન્યુ બનાવી રહેજો. આ વ્લોગ હજી ખતમ નથી થયો. અહીં પાસે તમે જોઈ રહ્યા છો કે જેન્ટ્સ લોકો અને ભાઈઓ બધા રમી રહ્યા છે.
અહીં તમને સામે જે 3 લોકો દેખાય છે એની અંદરથી જે વ્લોગ બનાવું છું ને એ હું છું. ત્યાંથી મેં વ્લોગ શૂટ કર્યો છે. આઈ થિંક ખબર નહીં આવ્યો છે કે નહીં, પણ અહીંથી અમે હાઈ કરી છીએ ત્યાં. અહીંયા પછી અમે લોકો રમતા હતા નવદાંડી, લેડીઝ લોકો. અહીં પાછળ સામે જે દેખાય છે એ મારી ફ્રેન્ડ છે ક્રિશા, એ બી વિડીયો શૂટ કરતી હતી, જે તમે આગલી ક્લિપમાં જોઈ લીધું હશે. તો તમે હવે જુઓ, આ મેં પાછળથી ઉતાર્યો છે વ્લોગ્સ, એટલે એ બી જુઓ, એટલે બંને સાઈડનું તમને દેખાશે. પાછળ બહુ જ નોઇઝ આવે છે, તો એના માટે પ્લીઝ માફ કરી દેજો, કારણ કે ઘણા બધા લોકો હતા એટલે કોઈને ના બી ના કહી શકાય એટલે.
પાસેથી સ્ટાર્ટ થાય છે આઠમના રાતનું, પણ મેં એટલી જ ક્લિપ આ વાળો જ વ્લોગ શૂટ કર્યો છે, વિડીયો શૂટ કર્યો છે. તો પછી મેં બીજું કંઈ આઠમના દિવસે રાતે કાંઈ શૂટ કર્યું નહોતું, કારણ કે વરસાદને પડતો હતો એટલે રમવાની બહુ મજા નથી આવતી. પછી અમે બધા લોકો પત્તા રમતા હતા. અમારે ત્યાં મંદિરનું છે, ત્યારે રાતે બધા આખી રાત જાગવાની હોય તો બધા ત્યાં બી પત્તા રમતા હતા ગોળીઓનો હથવારો કરવા હાટું. અને અહીં પાસે અમે બધા રમતા હતા પત્તા. બહુ જ મજા આવી ગઈ પત્તા રમવાની એ દિવસે, કારણ કે બહાર તો વરસાદ હતો એટલે પછી સમાજણીની અંદર જ બધા પત્તા રમતા હતા. હવે અહીંથી બધા ફોટા આવશે જે મેં તમારા સાથે શેર કર્યા છે. તો જો તમને મારા વ્લોગ્સ ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો. અને જો તમને મારી જન્માષ્ટમીની જે સિરીઝ હતી છઠ સાતમ આઠમ, તો એ ગમી હોય તો પ્લીઝ બધાથી શેર કરજો, અને આવો સપોર્ટ બનાવી જ રાખજો તમે. અને તમારા આવા સપોર્ટની મને બહુ જ જરૂર છે, જેનાથી મને મોટિવેશન મળે છે. તો અહીં હવે આ જન્માષ્ટમીવાળી પૂરું થઈ ગયું. અમને બહુ યાદ આવશે આ વખતની જન્માષ્ટમી, કારણ કે એ જે સાલની જે જન્માષ્ટમી હોય એ બીજી વખત આવતી નથી, તો એ બધી મેમરી બહુ જ યાદ આવશે. તો ચાલો હવે સમય સાથે આગળ વધવું જરૂરી છે. તો હવે આવશે મેળો, તો મેળાનું જ બનશે તો હું ટ્રાય કરીશ કે મેળે જઈશ તો શૂટ કરીશ. થેન્ક યુ.